10:30 5 મિનિટ બાકી છે અને જો છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ સાડી બાડી પહેરીને રસોઈયાની લોકો બધા આવ્યા છે ને એટલે કે લાશ કાઢીને તો અહીંયા કંઈ આપણને ફાવે ને. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાની આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને આજના આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે 10:30. 10:30 5 મિનિટ બાકી છે અને મારે જવાનું છે આધુબેનને લેવા, કેમ કે છે ને શનિવાર હતો એટલે સવારમાં બધું કામ પતાવી દીધું ફટાફટ. અને પછી આધુબેનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે છે ને આજે અમારે પાછું જવાનું છે ગામડે. પાછું જવાનું છે ગામડે. અમારે જો એક પગ વલભીપુરમાં ને એક પગ મેમ્બરમાં એવું થાય છે કે કાલ કંઈક પ્રોગ્રામ ને એવું કંઈક છે. એટલે ફોન આવ્યો તો કે છે ને આવજો. તો સાહેબજી કે જઈ આવીશ. અને રવિ મામાએ તે છોકરા છે ને કંટાળી ગયા છે, અહીં ગમતું જ નથી આમ કર્યા કરે છે. એટલે છે ને આજ જશું અને કાલ તો લગભગ વહી આવશું છે, એવું બધું છે. અને શું એટલે હટા સવારમાં છે ને કામની બહુ ઉતાવળ થઈ ગઈ હતી, કારણ કે ફટાફટ કામ પતાવવાનું. આ શનિવાર છે એટલે સાહેબજી વહેલા વહી આવે એટલે પછી છે ને આઈને તરત નીકળવાનું છે. એટલે ફટાફટ છે ને આપણે કામ પતાવવાની ઉતાવળ કરી હતી, એવું બધું છે. તાણે એક બાજુ મારા આવ્યા છે નળ, પણ આધું નતું મારે છે ને ટાઈમે લેવા જવું જ પડશે. અને એને લઈને આવીશ ને થોડીક વાર રહીને તરત મારે હરેકુમારને લેવા જવાનો ટાઈમ થઈ જશે. એટલે ઘડીક વાર હવે એવું હાલશે. તો છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો છે ને ફાઇનલી જો છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ સાડી બાડી પહેરીને, કેમ કે જવાનું છે ગામડે. એટલે ફાઇનલી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે ગામડે તો અમારે સાડી પહેરવાની હોય. અને કાચ આમ કોઈ જોતા નહીં, કેમ કે છે ને પ્રજા આવત કરી નાખે છે ગમે તેટલો સાફ કરવી તોય બધું છે. અને છે ને સાહેબજીને ગયા છે બજારમાં. સાહેબજીને ગયા છે બજારમાં, કારણ કે કંઈક કામ હતું. અને છે ને રસોઈ આજ મેં નથી બનાવી, અને રસોઈ બનાવવા ના પાડી હતી ને, એટલે કે રસોઈ ના બનાવતી, પાછા જમીન ખાવા પીવાનું બધું કરવા રમીને તો મોડું થઈ જાય. એટલે રસોઈ આપણે આજ બનાવી નહોતી. એટલે એ કે કંઈક નાસ્તો લઈ આવું કે ત્યાં હશે, એટલે કે કંઈક નાસ્તો લઈ આવું. તો એ જશે નાસ્તો લેવાના, ધૈર્યને કંઈક લેવાનું હતું. તો એ બધું કે કામ પતાવતો આવું ત્યાં સુધી તું તૈયાર થઈ જાય. અને વાદળ થઈ ગયા છે એટલે હવે છે નાશું કપડાં મેં અહીંયા નાખી દીધા છે, કારણ કે જેવા તેવા લીલા હતા અને છે દોરી બાંધી નથી, એટલે ન્યા નાખી દીધા છે. પછી આવીને વિચારશું કે આ દોરી બાંધવી એમ, પણ અત્યારે ઉતાવળ છે ને એટલે ફટાફટ આપણે નીકળી જવાનું છે. શું છે ગયા છે વાદળ. સાહેબજીને જે આવ્યા નથી, ધૈર્યના આધુના બેનું લેતી આવી હતી નાસ્તો. છે ને આરાધ્યાને લેવા ગઈ ને તે પછી થોડી વાર અહીંયા અમારા બાજુવાળા હતા ને એમની પાસે બેસી રહી હતી, કારણ કે આધુન લઈને આવું પછી 15 મિનિટ રહીને તરત વાહનમાં ધૈર્યને લેવા જવાનું થાય. એટલે પછી છે ને આરાધ્યાને લેવા ગઈ તે હારે ઘડીક વાર અહીંયા બેસી, પછી હારે ધૈર્યને લેતી આવી હતી. પછી આવીને તો આ બધું પેલું બધું કામ હતું, કપડાનું નામ તે બધું કામ કર્યું, ઘરમાં કચરો ને થોડુંક વાળવાનું હતું એ બધું વાળ્યું, બધું કર્યું. અને હવે સાહેબજી આવે ને એટલે આપણે ફટાફટ નીકળી જવાનું છે ગામડે જવા માટે. તો છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો છે ને ફાઇનલી જો ફેમિલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને આ ગાડીમાં છે અને વાતાવરણ તો વાદળ વાળું તો છે જ, તે ચોમાસું છે એટલે. અને અમારા આરુબેન જો નવા કપડાં કાઢે, જૂના કપડાં પહેરીને આવ્યા. બેન કાધું ક્યાં નવા છે જૂના છે? એનું અમારે એવું જ છે, એને પહેરવા હોય ને એ જ પહેરવાના બેન. આપણે પહેરાવા હોય ને એ બેન પહેરે જ નહીં. નાસ્તો જો માઇક મેં લગાવ્યું છે, એનો અવાજ કેમનું થાય છે તમે બધા કોમેન્ટમાં કહેજો. હતું નથી સાહેબ મને કે લાયલા કીધું ના છે, પણ મને ત્યાં વિડીયો ઉતારતો ને પાછો ફોન લઈને ઉતાર લેવી, લગાવવાની ઝંઝટ કોણ કરે. પણ આ છે ને મને સાહેબજી કે તું લગાવીને પછી છે ને ઉતાર. જો ફાઇનલી લગાવી દીધું છે, એવું બધું છે ને. જે કાંઈ તો કંઈ દેખાશે નહીં, પણ છે ને 1 વાગવા આવી ગયો છે. 1 વાગવામાં 3 મિનિટની વાર છે. અને અમારા આધુબેનની મસ્તી જો, આ બેન પડ્યા હોય તો મોટું ભાંગી ન જાય. મસ્તી બંદરિયા. હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. પહોંચી ગયા છીએ ઘરે. અને અહીંયા શું બધા મહેમાન આવવાના ચાલુ થઈ ગયા છે. અને અહીંયા શું છે
પ્રસાદ બનાવવાનું ને એવું ચાલુ થઈ ગયું છે, કેમ કે કાલે અમારે છે જમણવાર, કેમ કે બધા ફરીને એવું બધું આવ્યા છે ને એટલે રાખ્યું છે જમણવાર, બધા મહેમાન છે ને એક દિવસે દોડાઈ દેવાના છે, એટલે સેન્સો મારે બનાવવાની છે ચા. તો હું બનાવું છું ચા, અને આધુનિક લોકો રમે છે શેરું ચૂની જોડે, બધા પોતપોતાના કામમાં છે, પણ મહેમાન આવ્યા છે ને એટલે હું કરું છું ચા. હજુ દૂધ નાખ્યું છે, ચાને એવું બધું નાખવાનું બાકી છે, તો સેમ ફટાફટ બનાવી લઈએ ચા, પછી મળીએ. ફેમિલી જો ફાઇનલી છે ને, જો આપણે પ્રસાદ બનાવવાનું બહાર ચાલુ થઈ ગયું છે, અને અહીંયા જો આ બે ભાઈ બોનને ભૂખ લાગે ને તો એમનો મેં તળી દીધા હતા ભૂંગળા, અને મારા થઈ ગયું છે હવે રસોઈનો ટાઈમ, તો ફટાફટ આપણે કરવાની છે રસોઈ, કેમ કે પછી જો બધા આવવા મળશે ને એટલે વહેલા ખાઈ પીને નવરા થઈ જઈશું. તો બધું છે એમાં ધેરે કુમારને બહુ ભૂખ લાગી ગઈ હતી, નહીં ભૂખ લાગી ગઈ હતી ને એ લોકોનો પછી છે ને મેં તળી દીધા ભૂંગળાને એવું, અને મારે છે ને ફટાફટ કરી નાખવાની છે રસોઈ. કાં ખાવાનું છે ને, શેનું શાક ખાવું? ભીંડાનું. ભીંડાનું બટેકાનું જ બનાવું. અમારે ત્યારે ભીંડાનું બટેકાનું શાક બહુ ભાવે. કાં ત્યારે અત્યાર સુધી ચાલુ હતું આપણું લાઈવ, અને લાઈવ બતાવીને લાઈવ કરવા માટે ઉપર આવી ગઈ હતી, કારણ કે જો સવાર અમારે છે બધું પ્રસંગ છે જમણવારનો નિમિત્તે, એટલે છે ને નીચે બધું પ્રસાદને બધું બનાવતા હતા, એટલે પછી અવાજને એવું બહુ હતું, એટલે પછી હું લાઈવ કરવા માટે ઉપર આવી ગઈ હતી, અને છે ને પ્રસાદ લાડવાનું બધું કરવાનું છે ને, તો એ કરવા માટે રસોઈયાની લોકો બધા આવ્યા છે ને, એટલે કે લાશ કાઢીને તો અહીંયા કંઈ આપણને ફાવે ને, એટલે એ બધા નીચે બનાવે છે. પછી છે ને હજી જમવાનું એવું બધું બાકી છે, પણ એ લોકો બધા જાય ને પછી જમવાનું એવું છે ને, કાલ તો પછી છે ને બહુ બધા મહેમાન આવશે, એટલે આખો દિવસ તો આપણે ફ્રી થશું નહીં ને, કાલ પાછું અમારે કાલના કાલ બલભીપુર નીકળવાનું છે, કેમ કે છે ને ધૈર્યકુમારના હવે સ્કૂલમાં રજા પાડવાની નથી, એવું બધું છે. અને સાહેબજીને ત્યાં વર્કલોડ બહુ વધી ગયો છે, કારણ કે પ્રિન્સિપાલ બની ગયા છે, એટલે આમ શું નામ મને તો સારું લાગે છે, એમ તો પ્રિન્સિપાલની વાઇફ બની ગઈ. નહીં નહીં મજા કરું છું, એવું તો કંઈ ના, પણ એનું વર્કલોડ બહુ વધી ગયું છે ને, એટલે હવે એની કામગીરી બહુ છે. આજે આવ્યા હતા ને તો જો ફોન ચાલુ હતા, કારણ કે નવા નવા જ છે, એટલે છે ને પેલા સાહેબે છૂટા કર્યા ને એમને બધું અહીંયા બધું હોય તે બધું કંઈક વસ્તુ બધી જ્યાં ત્યાં મૂકી હોય તો શીને આને બધું કહેવાનું હોય, એટલે એના ફોન આવતા હતા ને, એટલે એ તો હવે સાહેબ થઈ ગયા છે બિઝી, આમે બિઝી રહેતા હતા ને વધારે બિઝી થઈ ગયા છે, એવું બધું છે તાણે. પણ આમ સારું કહેવાય કે આમ સ્કૂલના વહીવટીતંત્ર બધું એમના હાથમાં છે, અને આમે હેન્ડલિંગ મોટા ભાગનું બધું એ જ કરતા હતા, કારણ કે એને એવું બધું વધારે ફાવે, અને ફાઇનલી પ્રિન્સિપાલ બનીને હેન્ડલિંગ કરશે, એટલે છે ને એવું બધું એને બહુ રજા પડાશે નહીં. અને ધૈર્ય નહીં તે તો સાહેબે છે ને સ્ટ્રિક્ટલી ના જ પાડી છે, એમ કે હવે ધૈર્ય તારે રજા પાડવાની થતી જ નથી, ગમે તેવું હોય ને તોય. પણ આ શનિ રવિ હતું ને એટલે આવ્યા હતા, બાકી ધૈર્યકુમારના તો સ્ટ્રિક્ટલી રજા પાડવાની ના જ પાડી છે ને. ટ્યુશનમાં બિચારાને વાત કરવા જવાનું હતું, પણ કાલ વરસાદ આવી ગયો એટલે મેળ પડ્યો નહીં, પણ હવે સોમવારે તો ફાઇનલી મારે જવું જ પડશે. બિચારું અહીંથી જ્ઞાન તાનનું કહેતું હતું, પણ મને મકાન થઈ ગયું છે ને, એટલે કાંઈ આમ એડજસ્ટ થવામાં હજી વાર લાગે છે, કારણ કે ગમતું નથી. અને આમાં એવું છે કે મકાન છે ને, આમ મકાન સારું છે, બહુ મસ્ત છે, મકાનમાં કંઈ વાંધો નથી, પણ આ અમે અહીંયા રહેવી, અમારા અહીંયા મોટું મકાન એટલે જગ્યા ફૂલ છે, અને ત્યાં આમ પહેલાં રહેતા હતા ને એ મકાન આમ મોટું હતું, એટલે છે ને મને સંકળાશ લાગે છે, એવું બધું છે. આમ તો આમાં હાલશું થાય બીજી ભટકાશું, પણ હવે થોડોક ટાઈમ રહેશું એટલે એડજસ્ટ તો થઈ જશું, એવું બધું છે. ને આરાધ્યા અમને હજી છે ને થોડોક ટાઈમ લાગે છે, કેમ કે એ લોકોને ગમતું નથી, બધા અજાણ્યા માણસો છે, આજુબાજુમાં કોઈ ફ્રેન્ડ રમવાવાળું છે નહીં, અને પેલું રહેતા હતા ને આમ નજીક પણ ફરીને જવાનું એટલે દૂર પડી જાય એવું બધું છે, એટલે છોકરાને એડજસ્ટ કરવામાં નિમાય બધામાં ટાઈમ લાગશે, એવું બધું છે. તાણાનું નીચે બધા મહેમાન આવી ગયેલા છે, બેન ને એ લોકો બધા આવ્યા છે, પણ એ બધા અહીંયા બેઠા હતા ને, એટલે પછી આપણે કલાસ કાઢીને બેહાય નહીં, પછી મેં ચાલુ કરી દીધું રસોઈ કરાવતી વખતે લાવ્યું, અને પછી રસોઈ કરીને પછી ઉપર આવી ગઈ, એવું બધું છે. તાણે હાલો તે પછી છે ને હવે જમી બમીને પછી આજે તો બધા બેસશે, એટલે બધા જોડે પછી બેસું તો ફટાફટ
આજે લગભગ બધા બેહવાનું બધું આવશે એટલે ફટાફટ કામ કરીને થઈ જવી નવરા, પછી બધા જોડે બેહાય. ત્યાં તો એકલા એકલા જ હોય એટલે આ છે ને બધા જોડે બેહવાની ને એ બધી મજા આવે. એટલે છે ને વિડીયોમાં બન્યા રહેજો અને છે ને હવે કન્ટિન્યુ થાય ઠીક, નકર છે ને આ વિડીયોને પછી હું અહીંયા પૂરો કરી દઈશ એવું બધું છે. હાલો તે પછી છે ને તો છે ને ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે અને છે ને આધુબેન અમારે હોઈ ગયા છે. જો એ દાડા હોતી નથી ને એટલે આજે અત્યારમાં હોઈ ગઈ છે અને ત્યારે કુમાર હજી લેશે અડવડિયા. એ ભાઈનું ઊંઘ આવતી નથી અને છે ને હવે સવાર જાગવાનું છે વહેલું એટલે પછી છે ને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીને અમારે છે ને જો લાઇટ એકદમ ફૂલ છે, કારણ કે હવે લાઇટનો પ્રોબ્લેમ મારે થઈ ગયો છે સોલ્વ, કેમ કે ડીપી બીપી બધું નખાઈ ગયું છે, વાયર બધું નાખી દીધું છે એટલે છે ને એ પ્રોબ્લેમ આપણે સોલ્વ થઈ ગયો છે. એટલે લાઇટ જો ફૂલ ને ફૂલ રહેશે. ઓલું થોડું સાંજે વિડીયો કરવી ને ત્યારે ડીમ ફૂલ થયા કરે ને એવું થતું હતું, પણ હવે આપણે એવું કંઈ થશે નહીં. એટલે આ એક ખુશીની વાત આપણી હતી. એ બધું છે તને હાલો તે પછી છે ને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.